शैल श्रृंग सम विशाल जटा जोट चंद्रभाल गुलाल प्रकट युगल साजे डमरुबाज नाद वेद सरसु साज शंकर महाराज तांडव नाचे बोलियो भगवान नाच तांडव नाचे ધારે વર્ણ છે અપાય કહેવાય હા અને જાદરા બાપુને આપો જાદરોય કહેવાય અને જાદરો ભગતે કહેવાય રતો ભગતે કહેવાય મોલડીમાં અને ઈ મેપા ભગતે જ્યારે 8 મહિનાની માલિકોર ગડહડીએ સજદળ ગાપ વળકળ મંદ પ્રબલા મલકતી દીપતી ખડખડ ngછી નવટા શ્યામ ઘૂંઘટ સુપતી અબળા આકેલી કરત કેલી વ્યોમ વેલી લળવળી એક બાજુ મોલડી આખું નવું તૈયાર થતું હતું અને એ વખતે બરાબર બધાય કુંભાર ભગતના બધાયના પ્રજાપતિઓના નિભાડા હતા અને નળિયા બનાવતા હતા અને એ વખતે આખું ગામ ઊભું કરવાનું હતું અને વરસાદ આવ્યો ગાંડો દૂર થઈને આવતો હતો બધાને એમ થઈ ગયું હોટ લોકો બધા જે આવ્યા હતા એને બધાયના હા જેને કહેવાય આધેર સડી ગયા કે બધુંય પલળી જવાનું પૂરું થઈ ગયું મારે આખા વરહની મહેનત પાણીમાં જાહે અને ઈ વખતે મેપા ભગતે પોતાનું કડિયું કાઢી આંગળી પહેરીતી કાઢીને એને ગાંઠ વાળી આમ કરીને આમ ઘા કર્યો તો હવે એક પણ નિબાડાની માથે ક્યાંય જો વરસાદનો છાંટો પડે તો કાળિયા ઠાકરને ગેબી નાથને ભજ્યો ન ભજ્યો કહેવાય ભલા માણસ એક પણ છાંટો નહોતો પડ્યો આ પરંપરાની મજા છે એટલે જય શ્રી રામ બોલો ને ખલકતા બોલો ગળાવો હરણાયો ને ટોલો ઉપાડો નામ જય શ્રી રામ બોલો
ના એ તો મેં કીધું તું એમને કે મારે મેં કીધું સંગીતકારોના અને વગાડવાવાળાને દેજે દેવું, મારે 1 રૂપિયો નથી. ધરાર મને કે ઈ તમારે કેવું જોશે એમ, તમે જે ફોનમાં કીધું તું મને તો અહીંયા મેં શરૂઆતમાં કહી જ દીધું તું મામા કે મને અહીં મજા આવી હું આવ્યો છું, એટલે મારે નથી લેવાનું. સાચી વાત છે, પણ એ તો એમની મોજ છે. એમણે આ ખૂબ આપ્યું ને ત્યારે મને કીધેલું, અહીંથી નાનો હું હતો ને અહીં બેઠો તો વડલા થઈ એમને કીધેલું કે બહુ બડા આદમી બનેગા. મેં શરૂઆતમાં કીધું ભોજનમાં તઈ નહોતા, મેં એમને કીધું, મને એમ કે ખાખડા બાબુ મને કે બહુ બડા આદમી બનેગા તું. તો મેં હું વિચાર્યું ખબર, મને એમ કે 100 ભેહું થાય એમ. એથી વધારે આપણું, કારણ કે ઘણાને શું હોય, ઘણા શું કે ખબર, બહુ મોટા સપના મેં જોયા છે. મેં તો સપના વાહે રહી ગયા ને, આ બધું દેવાનું મોર થઈ ગયું. બોલો માતાજીની દયા, એક ચોપડી ભણેલો નથી. આપ બધાને ખબર છે ગીરમાંથી, અને મારા વતી નહીં પણ ગીર વતી ને ચાણતો વતી આપણી લોક સંસ્કૃતિની વાતો બધે પુગાડું છું અને બોલું છું. હજારો લાખો માણસ સાંભળે છે. અને 2 દી પહેલા 3 દી પહેલા જુનાગઢ 2 યુવાનો અમદાવાદથી આવ્યા હતા. એને 1 વર્ષ પહેલા કે 2 વર્ષ પહેલા કંઈક મારો પ્રોગ્રામ સાંભળી અને એમણે એક આખી ઝુંબેશ શરૂ કરી છે. એમણે આ દેશના યુવાનોને જગાડવા માટે એક ઝુંબેશ એવી શરૂ કરી કે ત્યાં પોતાની ત્યાં ટ્રેનિંગ આપે, સ્પોર્ટની બધી કે કસરત કરવાની, દોડવાની. અને એને 1000 કિલોમીટર હમણાં ઈ તો રાજસ્થાનમાં દોડી આવ્યા, આખા બીજા કેટલાય રાજ્યોમાં દોડી આવ્યા, ઇનામ લઈ આવ્યા છે. ને હવે ગુજરાતમાં દોડવા નીકળ્યા છે. 2-3 દી પહેલા મને મળવા જુનાગઢ આવ્યા. અને ઈ કે બસ યુવાનોને બચાવવા છે ને એને એની નોકરી છોડી દીધી યુવાનો માટે. ઈ કે ટ્રેનિંગ આપીને મારે કંઈ કરવું. અને એના ઓલામાં ટ્રેનિંગ લઈને કેટલા યુવાનો મિલિટરીમાં ગયા છે, પોલીસમાં ગયા છે. અને એ યુવાનોએ મને આવીને એમ કીધું કે તમારા પ્રોગ્રામો સાંભળ્યા ને એટલે અમે આ શરૂ કર્યું છે. એનો મને પોરા છે ભલા માણસ કે આપણે ભલે ન ભીણા હોય, પણ એ મારા માટે નથી કેતો, એ તો કઈક કૃપા હોય આવી સંતોની માતાજીની તો થાય. પણ એક પોરા વ્યક્ત ખાલી કરું છું હું કે આ બહુ મોટી વાત છે. એની કૃપા જો એક વખત થઈ જાય, વિશ્વાસ હોય હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તણો ધૂણે. ઈ જેને લાગી જાય ને ભાઈ, અમુકને તો હાવ સમજા. એક જણો સાધુની પાસે આવીને કે ઈ કે ભગવાન જેવું કાંઈ હોય એમ, તો બાપુ કે હોય જ ને. ઈ કે તો દેખાડો. એટલે સાધુ એ આવા કોક શિવરાજ મામા જેવા એના શિષ્યને હતા ને, એ ભગત હોય ને બધા, એમને કીધું દૂધનું તપેલું ભરી લઈ આવી. તો દૂધનું તપેલું ભરી લઈ આવે મૂક્યું. કે આ શું છે? બોલો કે આ તો દૂધ છે. કે તારે ભગવાન દેખવાનું તું કહેશું ને કે હા, કે આ દૂધ છે. તો કે આ દૂધમાંથી દહીં થાય. તો કે આ દહીં થાય. માખણ થાય. કે હા છાશ થાય. કે હા શ્રીખંડ થાય. કે હા આઈસ્ક્રીમ બને. કે હા દૂધ પાક બને. કે હા આમાં એક કોઈ દેખાય છે? કે ના દૂધ જ દેખાય. તો કે એમ જ ભગવાન આપણી ભેળો છે પણ દેખાતો નથી, તારા જેવાને નો દેખાય. ભગા નામના માલધારીએ મહારાજાએ કોકે પૂછ્યું તો ભગા ભગવાનને તે કોઈ દી જોયો દેખ્યો છે? તો કે હા ભગવાન આપણા ભેળો જ છે પણ એમ દેખાય નહીં. કે ક્યાં છે ભગવાન? અને એ વખતે ભગા નામના માલધારીએ મહારાજને કીધેલું કે મહારાજ તમારે કાન છે? કે હા હાર્યા. કે તમારે આંખું છે? કે હા હારી. કે આંખું ને કાન ને કેટલું છેટું? તો કે 4 આંગળનો ફેર છે. કે તમારે કાન છે એ વાત સાચી? કે હા. તમારે આંખું છે? તો કે હા. તો કે 4 આંગળનો ફેર છે? તો કે હા. તો કે તમે તમારી આંખેથી તમારા કાન ભાળો? તો કે ના. તો બસ આમ જ ભગવાન ભેળો છે. અને ભગા માલધારીએ દુઓ કીધેલો કે આંખ ન ભાળે કાન, બોલે ઈ બીજો નહીં, કાં ભગવાન કાં ભગવાન, પણ અંતર એમાં એટલું જેમ આપણી આંખ ભાળે નહીં કાન ભેળો ને ભેળો છે. તું તલ તલમાં ગતલ વિતલમાં ભૂતલ ભલમાં સબ થલમાં જલ નિધિ અન ગલમાં અનિલ અનલમાં. અને હયાના ભાવથી હાથી જ્યારે આર્તનાદ નીકળી જાય ને એવો કોકની વખત આવીને ઉભો રહીએ, તેથી એમ થઈ જાય કે હવે તો એને આવવું જોશે. અને તેથી આવ્યો છે. નાનકડો પ્રસંગ મેઘાણીનો લખેલો છે, વચ્ચે સંગીત સાથે મને યાદ આવ્યો એટલે લઈ લઉં. આ ખુમાણ પંથક કહેવાય બધો. આમ તો આ બાબરિયાવાડ પછી ખુમાણ પંથક, વાળા આ બધું હતું. આ ખુમાણ પંથકનું સાવરકુંડલાથી લગભગ આજુબાજુમાં ખડકાળા કેવું ગામ છે, હશે. ખડકાળા છે ને ગામ, ખડકાળા. હા, ઈ ખડકાળા ગામના કાળા ખુમાણ કરી અને કાઠી દરબાર, કાળા આપા કરી અને કાઠી દરબાર, અને વંડા પિયાવા એટલે વંડા ગામ જે છે ત્યાંના એક ભુવાભાઈ કરીને આયર, ઈ બેને અદ્ભુત મિત્રતા. 100 વર્ષ પહેલાની, આજથી 100 વર્ષ બસ થયા છે ફીટ આ વાતની. કારણ કે મેઘાણી લખે ત્યારે એમ કે 50 વર્ષ પહેલાની આ વાત છે, તો મેઘાણીએ લખ્યું એને 50 વર્ષ થઈ ગયા. એટલે 100 વર્ષ પહેલાની આ વાત. ઈ વંડાના ભુવાભાઈ કરીને આયર, ભુવા હતા કરીને આયર, ઈ આયરને અને આ ખડકાળાના
કાળા આપા ખુમાણને એવી મિત્રતા એકાબીજાને ત્યાં મહેમાન થાય. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કરના ખાવે, મિત્ર કીજીએ મર્દ સચ કહ કર સમજાવે, મિત્ર કીજીએ મર્દ લોભ લેસ મન નવ લગે, કવિ સચ્ચી બાત પિંગલ કહે કે દેહ જાય પણ નવ ડગે. એવી બેને મિત્રતા. અને હું તો યુવાનોને કાયમના માટે કહેતો મિત્રો કરો તો હારા કરજો, ન કરે એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એવા મિત્રો કોઈ દી નો કરવા. હા, ટાણે હરકી જાય વેવલા થઈને ઉભા રહીએ એ તો પછી આર પાર હોય. મિત્ર એટલે મિત્ર, એમાં બીજું કોઈ આવે આવવું ન જોઈએ. પછી એવી બેને મિત્રતા. એમાં બન્યું એવું મિત્રો, કાળા ખુમાણ ખડકાળા પણ દાતાર માણા મહેમાનો આવે તે એને એટલા જમાડે. આડા ફરી ફરીને મારો બાપલિયો આવ્યો, મારો વિહામો આવ્યો, મહેમાનો વાળું ઘર, ઘણી બધી ગાયો હતી, ભેહું જમીન હતી, અને દાતાર માણસ જે આવે એને આપી દે. છેલ્લે 8 હાથીની જમીન એની પાસે રહી ખાલી. કાળા આપા ખુમાણને 8 જ હાથીની જમીન. અને મિત્રો વખત સમય ક્યારે કેનો કેવો આવે છે એનું કાંઈ નક્કી નથી. અને દુનિયા તો સમયની છે. તમે જો અહીંયા જમણવાર છે ને, આવું ક્યાંય પણ મોટું રહોડું હોય સંજીમામાં અને જમણવાર હાલતો હોય, એ જમણવારમાં આપણા ટોપ સાહણીઓના જ્યારે મુકાતા હોય ને, ટેફલાન બધું બનાવે, એ સાહણીનો ટોપ જ્યારે ઉતારવો હોય ને ત્યારે કંદોયું હારતી આપણે બધા ઊભા હોય ને, જુવાનડાઈને બોલાવે, દોડો દોડો લેજો લેજો. 10 જણા ઊભા હોય, 5 જણા ઉતારતા હોય ને 5 પાસે ઊભા. જો એ લેજો લેજો, ટેકો કરજો ટેકો કરજો, ટોપ નમી ન જાય, સાહણીનો ટેકો કરજો. એ ધીરે દઈને નીચે ઉતારતા હોય ને, એ જોવા જેવું હોય. ઈના ઈ ટોપ બીજે દી રહોડું પૂરું થઈ જાય, મિષ્ટાન ખવાઈ જાય, વધુ ગીટુની પેટીઓ ભરાઈ જાય અને ઠાલા થઈ જાય ને એટલે એક મજૂરી ટોપને ઊંધા નાખી અને માથે વડિયું ઘણતો હોય. ખાલી થઈ જાય એટલે દુનિયા ઊંધા નાખીને વડિયું કહે. એમાં કોઈ આ તો આ સમય જેવો છે, આ દુનિયા જેવી છે. દુનિયા તણા દો રંગના ધોખા કદી ધરશો નહીં, હાથી તણા હોદા ધરે અને ગધેડો પણ તૈયાર છે. રોતો ન હતો કાગ તું, આ તો સ્વાર્થ તણો સંસાર છે. રોતો ન હતો કાગ તું, આ તો સ્વાર્થ તણો સંસાર છે. એટલે મરદા મરદ કાઠી એક દિવસ જેને ત્યાં મહેમાનોની હીહ છૂટતી હતી, ધીરે ધીરે ભેહું ઓછી થઈ ગઈ. હારક ગિરનારી અને ગાયું ભેહું થઈ ગયા, ઓછી થઈ ગઈ. જમીન 8 હાથીની રહી. દીકરાના લગ્ન આવ્યા. સમય મેં કીધું નબળો હોય ને, સામે વેવાય એમ કીધું કે આટલી વસ્તુ તમે આટલા ઘરેણાને એવું બધું કરાવી દો અને એવું બધું કરશો તો જ અમે. વાહ, ફરમાઈશું અદ્ભુત આવે છો, ખમા તમને. તો ઈ કે આટલા વસ્તુ તમે આપજો અથવા ઘરેણા બધું તો લગ્ન કરીશું, નકર હજી આગળ રહેવા દો, તમારી પાસે કાંઈ નથી. આવું સામે હગાઈએ કહી દીધેલું. અને ઈ ખડકાળાની માલિકો કાળા આપા ખુમાણ જ્યારે કાઠી મૂંઝાણો, વિચારશો ક્યાં જાઓ. પોતાનો ભુવા હતા આયર વંડાનો, એને યાદ આવ્યો કે મારો મિત્ર છે, ઈ મને કઈક મદદ કરશે. 1000 રૂપિયા હોય તો બધા લગ્ન ઘરેણા દેવાનું બધું થઈ જાય. એ વખતે 100 વર્ષ પહેલા 1000 રૂપિયા એટલે ઘણો કહેવાય. અને પોતાની ઘોડલીની માથે સવાર થઈને નીકળ્યો. એકાદ કડીમાં થોડું સપાખરું લીલું. અમારા છોકરા જે આ સેવક છે ને, સ્વયંસેવક, એની ફરમાઈ છે ઘોડાના સપાખરાની હતી, એટલે વચ્ચે લઈ લો. ઈ ખડકાણાથી આપા કાળા ખુમાણ ઘોડલી લઈને નીકળ્યા. પણ કેવી રીતે ઘોડી જાતી હતી? પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી પાગા, આગા જાબે નાહી પાગા, ભૂકાણા જાતે ગમે ટોપકા બેણાગા તારી પાગા, પાગા નાખતા રકાબ કવિ, ધાગા ધાગા ભરી પાગા, આગા જાબે નાહી પાગા, ભૂકાણા હી યાદ ગમે ટોપકા બેણાગા તારી પાગા, હાથ જાય તો રીજા રાગા હવે રાજા હરાગા બેના. ઈરાણી તાજણી ભેલે હેમણ માણકી પટ્ટી નોરાળો ઈરાળી ગલી પીની ફૂલ માળ ગમે બાદલી રોસલી રેડી સિંગાળી છોગાળી બેરી ચપાર પાંદડી શેણી ચાંદી ચમર ઢાલ કાવડી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલી લખી વાંદરીને લાલ નકારી ચપાત મણી રમી હરિબીની લાલ મોગા મૂલ વાળી એવા તારા હોર ઠારા તુરંગાઓના.
પૂરી હિવોડા કાન હુરી જર સોહે સમપે હેર છા ઘોડા વાલેરા સતીર દેખો પને લાંબી શેરી દેખો પને લાંબી શેરી આવી રીતે ઘોડી લઈને આપા કાળા ઉપડ્યા ભાઈ ખડકાળાથી અને આવ્યા વંડાના પાદરમાં વંડા ગામના પાદરમાં આવ્યા અને પોતાના મિત્ર ભુવા હતા આયર એમની ડેલી આવીને ઉભા રહ્યા આયરાણી ઘરે હતા આયર બારગામ ગયેલા ભુવા હતા આયર આયરને ખબર પડી કે એમના મિત્ર છે આયરના એટલે કીધું કે આપા આવો આવો કે મારો ભાઈબંધ ઘેરે તો કે ના ઘેરે નથી પણ આજ આવી જાહે એટલે એને કીધું કે તો હવે હું પછી આવી છી ના કે આવી જાહે તમે રોકાઓ ધરાર તાણ કરીને રોક્યા પોતાનો જે હાથી હતો એમને કીધું એટલે બધી વ્યવસ્થા કાવા કહુંબા જે કાંઈ એ વખતના વ્યવસ્થા કરી બેઠા ડેલી અને રોક્યા ભુવા હતા આયર બારગામ ક્યાંક ગયેલા પણ આવ્યા નહીં આયરાણીએ તાણ કરીને કીધું કે કાળા આપા તમારા ભાઈબંધ ન હોય આયર ઘરે ન હોય પણ ઘર તો ભેળું નથી લઈ ગયા ને એટલે તમે જવાય ને હું તમારી બેન છું અને બેનના સોગન છે તમે રોકાઈ જાઓ ધરા રોક્યા ટૂંકમાં વાળું કરાવ્યા હાથીને કીધું કે હારું જે ગાડલું આપણું છે મહેમાનો માટે જે કાંઈ ગાડલા રેખા હોય ચડાય એ ઢોલિયા માથે પાથરી દેજે એમનો જે હાથી હતો એમણે ગાડલું પાથરી દીધું ધરા રોક્યા એટલે એ કાળા આપા રોકાણા વંડામાં ભુવા હતા આયરને ત્યાં અને પછી હવારમાં જાવા ટાણે એને આમ મોઢાની આમ થોડીક રેખા જે છે એ આયરાણીએ વાંચી લીધી કે આપાને કાળા આપાને કઈક મનમાં મૂંઝવણ લઈને આવ્યા હોય એવું લાગે વારે ફેરે એમના મિત્રને આયરને મળવા આવતા હતા એમાં આ વખતમાં કંઈક મને ફેર લાગે છે હર્ષ વિષાદ આલસ અમલ ક્રોધ હેત અહેત મન મહિપ કે આચરણ દ્રગ દીવાન કહી દેત મનરૂપી રાજા છે એનું શું આચરણ મનમાં છે એને શું આચરણ છે એ આંખ રૂપી દીવાન કહી દે છે એટલે કીધું કે ભાઈ કેમ તમને કંઈક મૂંઝવણ હોય એવું તમે કયો તો ખરા શું છે એમ ના બેન કાઈ નહીં તો કે હું તમારી બેન છું બેન ના હમ મને કયો હું મૂંઝવણ છે એને કીધું કે મારા દીકરા લાખાના લગ્ન લેવા છે અને 1000 રૂપિયાની જરૂર છે આયરાણીએ કીધું તમે રોકાઈ જાઓ આજ આયર આવી જાહે જરૂર આયર તમને ના નહીં પાડે તમારા ભાઈબંધ છે પણ ન હોય તો થોડી ઘણી 100-200 નો હોત તો હું દઈ દેત પણ 1000 રૂપિયાની એ વખતે 1000 રૂપિયા એટલે અત્યારના તો 10 લાખ થાય એ વખતે 1000 અત્યારના 10 લાખ કારણ કે એ વખતે આજથી 100 વર્ષ પહેલા 1000 ની જમીન લીધી હોય કોઈ એ અટાણે 10 લાખમાં ન મળે હા એટલે એને કીધું કે 100-200 હતો પણ 1000 રૂપિયાની વાત છે તો આયર આવે ધરા રોકવાનું કીધું પણ પછી તો એ રોકાણા નહીં અને વયા ગયા મિત્રો બન્યું એવું જે હાથી હતો એ આ ભુવા હતા આયર હતા એમને પછવાડે જ પોતાને રહેતો હતો એ હાથી જે તળાએ ગાડલું જે મહેમાનને નાખી દીધું હાથીએ પાથરી દીધું હતું કાળા આપાને બાયુ માણસને ટેવ હોય કોઈ પણ ઘરેણા પહેરતા હોય ને એને નો આમ ઉતારે ને ગમતું ન હોય ને ઘરેણો કામકાજ કરવામાં ફાવે નહીં ને તો એ ઠેઠ તેજુરીમાં મૂકવા જવાના આળા થાય એ ગાડલા હેઠ મૂકી દે ને ગમે ત્યાં ખાનામાં ગમે ત્યાં મૂકી દે એ ગાડલાની અંદર ઝૂમણા મૂકી દીધેલું ઝૂમણું પોતાનું ઝૂમણું હોનાનું સાચું હતું એ ગાડલા મૂકી દીધેલું એ યાદ નહીં કાંઈ આયરાણીને પણ ઓલો હાથી જે પાથરવા માટે ગયો ને કાળા આપાને ગાડલું તો હાથી જોઈ ગયો એને લઈ લીધું ઝૂમણું લઈ લીધું અને પછી કાળા આપા તો વયા ગયા આયર ઘેરે નહોતા એટલે અને પછી આયરાણીને યાદ આવ્યું કે મારું ઝૂમણું ગાડલામાં હતું ને કેમ દેખાતું નથી હાથીને વાત કરી હાથી કે મેં તો નથી જોયું એ કે મને એક શંકા છે હાથી કે એટલે કે શું ભાઈ તો કે કાળા આપા જે આવ્યા હતા દીકરાના લગ્ન કરવાના 1000 ની જરૂર છે ઈ તો નહીં લેતા ગયા હોય ને અરે એવું બોલાય હાથી મૂર્ખ તું તો કેવો છો ભાઈ ઈ કાંઈ એવો કાળા આપા જેવો માણસ કદાચ મરી જાય તો કે પૂછ્યા વગર ઝૂમણું લઈ જાય બેન વાત સાચી છે પણ સમય છે કાંઈ ન હોય તેને એમ થયું પછી પાછું કંઈક દઈ દે પણ અટાણે ઘેરે નહોતા આયર એટલે કદાચ એને એમ થયું કે લેતો નકર જાય ક્યાં મિત્રો કોઈ પણ વસ્તુ માણસ જ્યારે ધીરે ધીરે કઈ જ્યારે કહેવા માંડે ને બહુ કહેવા માંડે ને ત્યારે ગમે એ માણસના મગજ ફરી જતા હોય છે સોઘડીઓ બરોબર એવું હોય ને ત્યારે જેવો શબ્દ થાય ને મામા ત્યારે એ બેહી જાય મગજમાં આયરાણી મગજમાં બેહી ગયું કાળો આપો ખુમાણ નક્કી ઝૂમણું લેતા ગયા કારણ કે એના દીકરાના લગ્ન કરવા છે બહુ જરૂર છે એટલા માટે તે આવ્યા હતા ભાંગી ગયા હતા હાવ ક્યાંય ન મળે એવી દશા હતી એટલે લઈ ગયા એમાં આયર ઘરે આવ્યો ને બધી વાત કરી ઝૂમણું લેતા ગયા છે એટલે
આયરને મગજમાં ન બેઠું મારો ભાઈબંધ મરી જાય તો લીએ નહીં, પણ કે તમે ઘેરે નહોતા મારી પાસે નો માંગે. એને એમ થયું એક ઝૂમણું મૂકી અને પૈસા લઈ દીકરાને લગ્ન થઈ જાય ને પછી જમીન વેચીને કે ગમે એમ કરીને પાછું હું ઝૂમણું છે ઈ દઈ દે. એને એવું કદાચ થયું હશે તો કે હા એવું કદાચ હોય આયરાણી. ઈ વાત ત્યાં પૂરી થઈ. આ બાજુ કાળા આપા ખુમાણ ઘરે આવી પોતાના દીકરા લાખાના લગ્ન કરવાતા એટલે 8 હાથીની જમીન હતી, એમાંથી 4 હાથીની જમીન હેઠ જે હતો એમને લખાવી દીધી, વેચી દીધી અને કીધું કે મને આટલા રૂપિયા દે, 1000 રૂપિયા દે, મારે દીકરાના લગ્ન કરવા. એ ધામે ધૂમે દીકરાના રૂડા મંગળ ગીત ગવાણા, રૂડા એમના લગ્ન થયા લાખા કુમારના પોતાના દીકરાના. અને એવા રૂડા મંગળ ગીતો ને એવો ઉત્સવ જાણે પોતે લગ્ન કરીને પાછો આવ્યો ને બધોય પોતાના માથેથી જાણે ભાર આખો જાણે ઉતરી ગયો હોય એટલો બધો મોજમાં જાણે બાદશાહી કંઈક મળી ગયો એટલો. કારણ કે એને કઈ માયાની એવી પેઢી નહોતી, દાતાર માણસ હતો. બસ દીકરો પરણાવી લીધો એટલે બધો ભાર મારો ઉતરી ગયો. 1 દી 2 દી 5 દી 15 દી પોતાના દીકરાને ઘેરેથી કાઠિયાની વહુ જે દીકરાની વહુ આવેલા બહુ ડાય દીકરી હુખડી ઘીની હાચી લેતી આવેલી ડબરા ભરીને એ હવારના પોરમાં હિંડોળાની ખાટે હિંસકતા કાળા આપાને દીકરાની વહુ છે ઈ દીકરી છે ઈ હુખડી દઈ આવે અને બેઠા બેઠા હુખડી ચાવતા હોય. પણ જાણે હિન્દુસ્તાનનો બાદશાહ પોતે બની ગયો એટલો આનંદ હતો કે મારો દીકરો પરણી ગયો, હવે મારે કાંઈ ચિંતા નથી. ઈ 15 દી થી આ મહિનો દી થયો, 1 મહિનો થયો ને એક દી હિંડોળા ખાટે હિંસકતા બેઠા હતા ને એમાં ઘોડે સવાર આવ્યો. ઘોડે સવારે આવી અને કાગળ આપ્યું, ચીઠી એક આપી અને ઈ ચીઠી લઈને કાળા આપા ખુમાણે ખડકાળામાં તેથી વાંચી. એમાં લખ્યું હતું કે મારા ભાઈબંધ મારા મિત્ર કાળા આપા ખુમાણ, તમારા દીકરાના લગ્નમાં તમારે જરૂરિયાત હતી, તમે મારા ત્યાં વંડા પધાર્યા, હું ઘેરે નહોતો એટલે તમારે પૈસાનો વેચ તો ક્યાંથી બીજે થયો નહીં, એટલે તમે તમારા દીકરાના લગ્ન કરવા સારું થઈને પૈસાની જરૂર હતી એટલે ગાડલામાં મૂકેલ હોનાનું સાચું ઝૂમણું જે લેતા ગયા છો એ હવે મહિનો દી થઈ ગયો છે, લગ્ન થઈ ગયા દીકરાને, હવે થોડોક વેચ થઈ જાય તો એ ઝૂમણું દઈ જાયજો. પણ હાડા હટ તો આબ જાણે માથે ભાંગી પડી ગયો હોય, પોતાની આબ ફટ્યો ન લગે થીગરી, પોતાના માથે જાણે આબ તૂટી પડ્યો. હાય 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 હાય, ઝૂમણું ગાડલામાં મૂક્યો હોય છે ને એની સોરી મારા ઉપર, એને તો કઈ ખબર જ નહોતી. ઓલો હાથી હતો એ ઝૂમણું તો લઈ ગયો હતો. પણ મિત્રો આ દેશની ધરતીના માનવીઓની ખુમારી તમે જોજો, એને તરત જ હામો સમાચાર દઈ દીધું. જેને નીચે લખ્યું હતું કે લીખી તારો ભાઈબંધ ભોવા હતા આયર વંડાથી, અને કીધું કાંઈ વાંધો નહીં હું આવું છું, તમે જાઓ એમને સમાચાર દઈ દેજો, 2-5 દીમાં આવું છું. મિત્રો 8 હાથીની જમીન હતી, એમાંથી દીકરાના લગ્ન હારું 4 હાથીની વેચી નાખી હતી, વેપારીને દઈ દીધી હતી. છેલ્લે 4 હાથીની જમીન બચી હતી, પાછી મંડાવીને વેપારીને કીધું કે એના જેટલા રૂપિયા એટલા એ રૂપિયાનું હારામાં હારું ઝૂમણું હોનાનું બનાવી દે. અને તેથી ઝૂમણું બનાવરાયું અને પછી પાછો ઘોડી માથે સવાર થઈને પોતાની માણકી ઘોડીની માથે સવાર થઈને બાગડતા એ ઘોડી લઈને વંડા આવ્યો, ભાઈબંધને ત્યાં આવ્યો અને આવીને કીધું કે ભાઈ 1.5 મહિનો તારા ઝૂમણાને વેચી અને મેં પૈસા ખાધા, એ મને માફ કરજે, હવે મારે વેચ થઈ ગયો છે એટલે હું ઝૂમણું લઈ આવ્યો છું. એમ જઈ અને વાત કરી. એટલે ભુવા હતા ને તો આયરને તો એમ થયું કે ભાઈ ભાઈબંધ હતો લઈ ગયો, કાંઈ વાંધો નહીં, હવે તમે ભાઈબંધ તો આવ્યો જ છો એટલે હવે રોકાઈ જાઓ, અને હવે તો મહેમાન ગતિ કરવી પડે ને. આડો પાડોમાં ભાઈબંધો હતા એને બોલાવ્યા, ધરાર ને બધો ડાયરો ભેળો કર્યો. આયર એને કીધું કે રોકાવું, વાળું કર્યા વગર જવાય નહીં, અને ધરાર એને રોક્યા અને વાળું કર્યા વગર જવાય નહીં. એટલે દી આથમવાનું ટાણું મીંડું થવા, બધા ડાયરો મીંડો ભેળો થવા. ભુવા હતા આયરને ત્યાં બધા જમણ મહેમાન હોય એટલે ત્યાં જમવાનું હતું બધાને. બધોય ડાયરો આવતો તો એમાં હાથીનું ઘર હતું, એ વાહે જ હતું, આમની ભુવાતાના ઘરની વાહે હાથી એનો રહેતો તો ત્યાં. એ હાથી ઘેરે આટો મારવા ગયો ને ફળિયામાં થોડી ભેહું ઊભી છે ઢોર, એમાં બાજુમાં આમ ખડકી જેવું હોય, ખુલી ગયું પસવાડે મકાનની પસવાડે વાડો હોય, ખડ ને બધું હોય વાડામાં, તો ભેહું એ બાજુ ઘરવા માંડી. એટલે ભુવા હતા જે આયર હતા એ હળી કાઢીને બળીઓ લઈને કે ભેહું વાડામાં વયું ગયું, વાળતો આવું બળિયા મારીને ભેહુંને પાછી વાળવા માંડ્યા. એ ભેહુંને પાછી વાળતા ભેહું પાછી વળી ગઈ અને પોતે ઉભા છે. એમાં ઝૂંપડામાંથી અવાજ આવ્યો, પાછળ હાથીના ઝૂંપડામાંથી. ઓલો હાથી છે એની ઘરવાળીને કહેતો તો કા મરી ગઈ તું કહેતી હતી ને કે ઓલા કાળા ખુમાણને માથે સોરીનું આળ ઓઢાડ્યું છે એ મરી જાય ને એનું મોત થાય, જો એ તો નવું ગળાવીને લઈ આવ્યો, એને દઈ દે, આપણી કોઈને ખબર નહીં પડે, આપણે તો ઝૂમણું જો હવે રહ્યું ને
આવું સારું જુમણું આપણે ત્યાં ક્યાંથી આપણે આખી જિંદગી કમાઈ તો આવું જુમણું આપણે મળે? જો એને જુમણાની જોડ હતી આતા ભુવા હતા ને આયર ને, તો હવે ઈ જોડનું એક જુમણું છે ઈ પાછું કાળા અપાલ ઘડાવીને લઈ આવે એને દઈ દે. આપણે તો ઓલું જુમણું રહી ગયું ને, અરે પીટિયા મરી ગયા, એની ઘરવાળી કહે છે તારું મોત થાય તારું, તે તો ભૂંડી કરી હો કાઠી માથે. ઈ વાતો જો હું વાત ઈ કરતો તો કે હયાલી માલિકો જો હાચા આપણે હોય કોક દી પરમાત્મા ઉભો રહીએ. ઈ કાળા આપા ખુમાણ જાતા હતા ને ત્યારે કેળામાં કહેતા જતા હતા કે હે હુરત, જિંદગીમાં કોઈ દી કોઈનું ખરાબ ન વિચાર્યું હોય, જિંદગીમાં કોઈ દી કોના માટે ખરાબ વિચાર ન કર્યો હોય ને તો હવે મારી તું લાજ રાખજે. ઈ ન્યા ભુવા તા આયર ને ન્યા વાહે વાડામાં લઈ ગયા, પેલો ભેહું ગાયું ન્યા કર્યું ન્યા, અને સાંભળી ગયા. હાય 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 પગ નીચેથી ધરતી મીડી કહવા આયર ને હો, હાય હાય ભુવા આયર ની ધરતી મીડી કહવા. મેં મારા મિત્ર ની માથે હાર ઓઢાડ્યો, હવે મારે મોઢું કેમ દેખાડવું, મારે કાળા ખુમાણા કાળા અપાને મોઢું કેમ દેખાડવું? કાંઈ વાંધો નહીં, ઘડીક તો ધ્રુજવા મીડો પોતે હો, કારણ કે ભાઈ બંધાઈ હતી. છતાંય આવ્યો, બધા વધારે ડાયરાને બોલાવ્યા. પછી વધારે ડાયરો બધો બોલાવ્યો, જમણમાં કર્યું, બધા બેઠા ત્યાં કીધું. ડાયરો વાત જાણે એમ છે કે હું ઘેરે નહોતો ને આ મારો ભાઈ બંધ આવ્યો હતો અને એમને પૈસાની જરૂર હતી, મારું ઝૂમણું ગાઈટલામાં પીડ્યું હતું, લેતો ગયો તો સાઈન. પછી તો એવું કીધું, પણ તાતો ધરતી માગ દે તો હમાઈ જવાનું મન થઈ ગયો ભાઈ કાળા આપા ખુમાણને. હાય હાય મારો ભાઈ બંધ આવું કરશે. અને એટલો શબ્દ કરીને પછી કીધું કે જરાક ઓલું ઝૂમણું એક લઈ આવજો, આપણા જોડ જે હતી એમાં એક ઘરમાં પીડ્યું જરીક મોકલજો આયરાણી. એટલે એ ઝૂમણું આવ્યું અને પછી પોતે જે બીજું ઝૂમણું ઘડાવીને લઈ આવ્યા હતા કાળા અપાએ કીધું લાવો ઝૂમણું, ઈ દીધું ને બે ઝૂમણા મૂક્યા. ઈ કે ડાયરો બધા જોવો તો ખરા જરીક આ બે ઝૂમણા જોડ છે, તો કે ના આ તો નવું ઘડેલ લાગે છે, ઓલામાં થોડો ઘાટમાંય ફેર છે, આ જોડ નથી. કે ઈ ઝૂમણાની જોડ નથી, ઈ ઝૂમણાની જોડ તો આ છે કરીને બીજું જે પોતાને બે એટલે ત્રીજું આમ થયું. પોતાને પાસે તો બે હતા, ઈ ત્રીજું ઝૂમણું કાઢીને મૂક્યું. આ બે જોડ છે કે આ કે ઈ ઝૂમણું તો છે ને મારો હાથી છે ને ખૂટલ ઈ સોરી ગયો તો, અને મેં મારા મિત્રને માથે શંકા કરીને હે મિત્ર મને માફ કરી દેજે, મને પરમાત્મા કાળિયો ઠાકરે માફ નથી કરે. તારા જેવા મિત્રો જગતના ચોકમાં હોય ને તો જીવન ઉજળું થઈ જાય. તારી જનેતાને કરોડ વંદન હું કરું છું ભુવા આયર, હું કરોડ વંદન કરું છું. અને તેથી કાળા ખુમાણને એમ થઈ ગયું, અરે અરે ભાઈબંધ એવું ન હોય, હાલ્યા કરે કે ભાઈબંધ તે મને કીધું નહીં. અરે કીધું નહીં, હું કાઠીનો દીકરો છું, જે કાંઈ થયું પણ આપણી ભાઈબંધાઈથી મોટું દુનિયામાં કાંઈ ન હોય. કદાચ તે કીધું હોત કે આ ઝૂમણામાં થોડુંક ઓછું સોહોનું છે તો હુરજ દાદાના સોગંદ કેળામાં નક્કી કરીને આવ્યો તો માણકી ઘોડી વધારામાં આપી આવી છે, બાકી બીજું એમાં વાત ન આવે મિત્રો. પણ એની આબરૂ એની લાજ બે ભાઈબંધની ઈ દાદા હુરજે તેથી રાખી દીધી હતી. આવી ઘટનાઓ આ દેશની ધરતીમાં બની. કાળિયો ઠાકરે લાજ રાખે, જેમ મેપા ભગત કુંભારની પણ રાખે, ગોરા ભગત કુંભારની રાખે, નરસિંહ મહેતાની રાખે, જલારામ બાપાની રાખે, બજરંગદાસ બાપાની રાખે અને આપા ગીગડાની રાખે. એટલે મેં એક ગીત લખ્યું છે, એક બે કડીમાં આપને કહું, ફરમાઈશું તો ઘણી છે પણ સરસ રીતે એક ચારણી ઢાળનું એક ગીત મેં હમણાં આમ તો વિડીયો ઓડિયો રેકોર્ડ કરી અને વિડીયો બનાવ્યો છે. દ્વારકાધીશનું સરસ ગીત છે કે જય દ્વારકાધીશ તમારી કૃપા દસો એ દીશ ચરણમાં સદા નમાવું શીશ જગતના પાલન કરતા ફરતા ફરતા હરી તમે તો ખલક બનાવી ખરી એમાં પણ આવ્યા તમે અવતરી રહું હું સદા સમરતા. સોએ દીશ ચરણમાં સદા નમાવું શીશ જગતના પાલન કરતા હરતા ફરતા હરી તમે તો ખલક બનાવી ખરી એમાં પણ આવ્યા તમે અવતરી રહું હું સદા સમરતા. જય 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 જગદીશ જીઓ, જય 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 જગદીશ, જય 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 જગદીશ જીઓ, જય 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 જય
ચક્રધર હરિસહારે રણબંકારણ ધીર તમે સો કુરુક્ષેત્રના તીર પાંડવની તમે હણીતી પીર ચક્રધર હરિસહારે કણ કણ મારણ કાર પિતાના તુંજે હદી ભણકાર પ્રસોતમ તમે પુરણ નવતાર સદાશિવ તમુ હંભારે જય 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 જગદીશ દિયો જય 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 જગદીશ જય જય જગદીશ દિયો જય 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 જગદીશ આ બધી વાતો સંસ્કારની વાતો સંસ્કૃતિની વાતો દાતારીની વાતો એ આપણે ત્યાં આમને બધું ચાલ્યું આવે છે આપણી પરંપરાની હારોહાર અને બધા દેતા આવે છે અને જેણે આપ્યું છે એનું કઈ વયું નથી ગયું જસ જીવન અપજસ મરણ કર દેખો સબ કોઈ કહા લંકાપતિ લે ગયો ને કહા રાવણ કહા લંકાપતિ લે ગયો ને કહા કરણ ગયો ખોય રાવણે આખી જિંદગી હોનું ભેળું કર્યું જાવાટાણે એક માદળિયો લેતો ન ગયો કરણે આખી જિંદગી હોનાનું દાન કર્યું એને કાંઈ કોઈ દી આખી જિંદગી આપ્યું તોય ખૂટ્યું નહીં એમ જે આપે છે એને ખૂટતું નથી એટલે આ બધાય ગીતો અને વાતો કલાકોની કલાકો સુધી થઈ શકે પણ છેલ્લે મને ગમતું ગીત તમારી જેમ ફરમાઈશું હોય એમ મારી પણ કંઈક હોય એટલે છેલ્લે મારા મને ગમતી એક ફરમાઈશને બહુ સરસ આ ગીત છે કવિ પ્રદીપનું લખેલું ये है अपना राजपुताना नाजी से तलवारों पे तड़क 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 ये है अपना राजपुताना नाजी से तलवारों पे इसने सारा जीवन काटा बरसी तीर कटारों पे यहाँ तब का वतन पला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजारों पद्मिनियां अंगारों पे बोल रही है बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की वंदे मातरम वंदे मातरम वंदे मातरम आओ बच्चों तुम्हें दिखाएं जाके हिंदुस्तान की स्मृति से तिलक करो ये धरती है बलिदान की जय हो ये यहाँ शिवाजी डोला था देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था हर पर्वत पर आग लगी थी हर पत्थर एक सोला था बोली हर हर महादेव बोली हर 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 बोली हर 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 बोली हर 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 चले हरिहर तो आई बोलाय ज छे પણ અયોધ્યાદાસ બાપુની દિવ્ય ચેતનાને 33 વર્ષ પહેલા આપણા વચ્ચેથી કાળ ધર્મને પામ્યા હોય પણ આજ સુધી એમની દિવ્ય ચેતના આપણી હારે છે એવા જે એમના શિષ્યો બે શિષ્યો જે અહીંયા બેયના આપણે ફોટા જોઈએ છે ખાખડા બાપુ અને રઘુવીરદાસ બાપુ એ રઘુવીરદાસ બાપુ તો છે પણ ખાખડા બાપુની પણ દિવ્ય ચેતના છે એમની હારોહાર વંદના થઈ જાય એટલે જેટલા અહીંયા બધાય બેઠા માતાઓ બહેનો વડીલો બધાય જ્યારે હર હર આવે ત્યારે ઊંચા હાથ કરી અને મારી યારે હર હર કરજો એટલે કાયમ હું કહું છું વાહ વાહ એટલે દાદા સોમનાથ સુધી આપણો નાદ પૂગે અને પાકિસ્તાન સુધી પડકારો પૂગે એવો આપણે નાદ કરવાનો છે અહીંયાથી એટલે देखो मुल्क मराठों का ये यहाँ शिवाजी डोला था मुगलों की
ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक शोला था। बोले हर हर महादेव, बोले हर 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 बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था। रखी थी लाल हमारी शान की, इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की। जय मातरम, जय मातरम। आओ बच्चों तुम्हें दिखाएं जाकी हिंदुस्तान की, इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान। जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां, जलियांवाला बाग ये देखो यहाँ चली थी गोलियां। अहमद पूछो किसने खेली यहाँ खून की होलियां। एक तरफ बंदूकें दन 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 दन, एक तरफ बंदूकें दन दन, एक तरफ थी टोलियां। मरने वाले बोल रहे थे इनकलाब की बोलियां। यहाँ लगा दी, यहाँ लगा दी, यहाँ लगा दी, बहनों ने भी बाजी अपनी जान की, इस मिट्टी से तिलक करोगे धरती है बलिदान की। जय मातरम। चित्तौड़गढ़ थी छूटता, चित्तौड़गढ़ थी छूटता, मारो राणो रजड़तो થઈ ગયો। અરાવલીમાં અટકી અને સાહલી સામે થયો। એની રાણી એના રાજકુંવરો બધા વસ્યા વનવાસમાં। અમારા દેશની આવી જનેતા અમર છે ઇતિહાસમાં, ઇતિહાસમાં। ભલ ગયો નિજ ઓરડે અને એને કાઠિયાણી પરે થોડું હાસ કર્યો। એ કોઢેલ ચાપો પારણે એને મુખ પર વસ્ત્ર ધર્યું। સિભાન કરડી અને જોગમાયા કાઠિયાણી જોગમાયા હરગવાસમાં। અમારા દેશની આવી જનેતા હજી અમર છે ઇતિહાસમાં।
મહાદેવને અને ઢૂંઢ લઈને દળમાં ગયો લડતું પડ્યું ધડ લાઠીએ કાઠી ગયો કૈલાસમાં દેશની આવી જનેતા અમારા દેહની આવી માવડીઓ દેશની આવી જનેતા હજી અમાર સતગુરુ સનાતન ધર્મની ખોડિયાર માતની સર્વે સંતાન કી હર હર મહાદેવ હર હરિહર હરિહર હરિહર